Hello, friends. Hello, students. How are you? I hope you all are fine. Welcome in the video lecture of Business Communication Foundation course, semester 5, and subject code is 502. આજે આપણે આમ તો છેલ્લા ઘણા સમયથી વિડીયોઝ અપલોડ થતા રહે છે અને યુનિટ 1ની અંદર અલગ અલગ બિઝનેસ કમ્યુનિકેશનના ટોપિક્સ પણ આપણે અપલોડ કરેલા છે. આજે લેક્ચર નંબર 6 છે, જેની અંદર ફંક્શન્સ ઓફ બેન્કિંગ વિશે આપણે માહિતી લેવાની છે. એમાં 2 પાર્ટમાં વિડીયો વહેંચાયેલો છે. આજે આપણે ફંક્શન્સ ઓફ બેન્કિંગનો પહેલો પાર્ટ જોવાનો છે. સો લેટ અસ સ્ટાર્ટ ફંક્શન્સ ઓફ બેન્ક્સ પાર્ટ 1 લેક્ચર નંબર 6. તમને ટાઈપ્સ ઓફ બેન્કિંગ વિશે જો કોઈને માહિતી ન હોય તો આપણો પ્રીવિયસ જે લેક્ચર છે એ અપલોડ કરેલો છે. એમાં ટાઈપ્સ ઓફ બેન્કિંગ વિશે માહિતી આપેલી જ છે, જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું. પણ આજે હવે આપણે ફંક્શન્સ ઓફ બેન્કિંગ વિશે માહિતી લેવાની છે. આમ તો જનરલી આપણને બેન્કિંગના ફંક્શન્સ વિશે માહિતી હોય જ. મુખ્ય કામ બેંકનું શું છે, તો એના કસ્ટમરને એટલે કે એના બેંક હોલ્ડર્સને નાણાંની લેવડ દેવડ વ્યવસ્થિત અને સિક્યોર રીતે થાય એનું મુખ્ય કામ છે. પણ આ સિવાય પણ એના ઘણા બધા અલગ અલગ પેટા પ્રકાર પણ છે. આજે આપણે એને થોડુંક ડિટેલમાં જોવાનું છે. સો લેટ અસ સ્ટાર્ટ ફંક્શન્સ ઓફ બેન્ક્સ પાર્ટ 1. ઓકે, આ સૌથી પહેલાં આપણે લેક્ચર ચાલુ કરીએ એની પહેલાં એક ડાયાગ્રામ તમને દેખાડું છું, એક સ્ટ્રક્ચર વ્યૂ દેખાડું છું, જેમાં ફંક્શન્સ ઓફ બેંકનો એક આખો સ્ટ્રક્ચરાઇઝેશન ઇમેજ છે. સૌથી પહેલાં ફંક્શન્સ ઓફ બેંક વિશે માહિતી આપું તો એ 2 પાર્ટમાં વહેંચાયેલી છે, પ્રાઇમરી ફંક્શન અને બીજું આવે છે સેકન્ડરી ફંક્શન. તો પ્રાઇમરી એટલે કે સૌથી પહેલાં બેંકનું મુખ્ય કામ શું છે, પ્રાઇમરી કામ શું છે, તો 2 વસ્તુ છે. પહેલાં તો બેંકનું મુખ્ય કામ છે ડિપોઝિટ એક્સેપ્ટ કરવું, એટલે કે એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ, અને બીજું ગ્રાન્ટિંગ લોન્સ એન્ડ એડવાન્સીસ. પ્રાઇમરી ફંક્શનમાં 2 આવે છે, ડિપોઝિટ એક્સેપ્ટ કરવું. ડિપોઝિટ એટલે કેવા પ્રકારની, તો જો નીચે એની અંદર સબ પ્રકાર આપેલો છે, સેવિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, કરંટ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ. પછી લોનને ગ્રાન્ટિંગ આપવું અથવા તો એના એડવાન્સીસ છે એને લેવા. તો લોન ગ્રાન્ટિંગ કરવું તો એની અંદર શું આવે, તો કે કેશ ક્રેડિટ આપવી, બેંક ઓવરડ્રાફ્ટ આપવો, લોન્સ આપવી અને બીજું બિલ ઉપર ડિસ્કાઉન્ટિંગ આપવું. તો આટલી વસ્તુ પ્રાઇમરી ફંક્શનમાં આવે છે. આજે આપણે પ્રાઇમરી ફંક્શન વિશે આ વિડીયોમાં જોવાનું છે, એટલા માટે મેં પાર્ટ 1 આપ્યું છે. પાર્ટ 1 એટલે બીજું કાંઈ નહીં, પ્રાઇમરી ફંક્શન વિશે આજે માહિતી લેવાની છે. નેક્સ્ટ વિડીયો આપણે સેકન્ડરી વિડીયો એટલે કે પાર્ટ 2 ઉપર જઈશું, જેની અંદર સેકન્ડરી ફંક્શન્સ કયું, તો કે એજન્સી ફંક્શન્સ હોય બેંકના, અને બીજું યુટિલિટી ફંક્શન્સ હોય. તો એજન્સી ફંક્શન્સમાં કયા આવે, તો હું તમને થોડુંક આમાં જે લિસ્ટ આઉટ કરેલું છે એને થોડુંક ગ્લિમ્સ આપી દઉં કે એજન્સી ફંક્શન એટલે બેંકનું બીજું કામ શું હોય છે, તો કે ફંડ ટ્રાન્સફર કરવું, ચેક લેવું, પછી પેમેન્ટ આપવું, પીરિયડિક પેમેન્ટ આપવું, અધર ફંક્શનાલિટીઝ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, આ બધું એજન્સી ફંક્શન જેવું કામ થયું, એટલે કે એક એજન્ટ જેવું કામ કરીને દે છે. પછી આવે છે યુટિલિટી ફંક્શન. તો યુટિલિટી ફંક્શનમાં શું હોય, યુટિલિટીઝ કે જે તે વ્યક્તિને કંઈક યુટિલાઇઝ કરવું હોય, કંઈક ફેસિલિટી લેવી હોય, તો એવી ફેસિલિટી કઈ છે, તો કે ડ્રાફ્ટ ફેસિલિટી આપવી, લોકર ફેસિલિટી આપવી, શેરને અંડરરાઇટિંગ આપવા, ડીલિંગ કરવું, આવી ઘણી બધી ફેસિલિટી છે કે જે યુટિલિટી ફંક્શન્સ તરીકે ઓળખાય છે. પણ આપણે આના વિશે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું જ તે. આજે આપણે પ્રાઇમરી ફંક્શન્સ વિશે જોઈએ છીએ. સો લેટ અસ સ્ટાર્ટ પ્રાઇમરી ફંક્શન્સ ઓફ બેંક્સ. સૌથી પહેલાં તો થોડુંક ગ્લિમ્સ આપણે ઓવરઓલ જોઈ લઈએ. The primary function of bank are also known as banking function. Banking function એટલે મુખ્ય બેંકનું જે મુખ્ય કામ છે એને પ્રાઇમરી ફંક્શન કહીએ છીએ. They are the main functions of bank. એટલે કે આ મેઇન ફંક્શન છે. These primary functions of bank are explained below. એટલે એની અંદર શું આવે, તો પેલું એક્સેપ્ટિંગ ડિપોઝિટ એક્સેપ્ટ કરી, હમણાં ડાયાગ્રામમાં વાત કરી પ્રમાણે. અને બીજું ગ્રાન્ટિંગ લોન્સ એન્ડ એડવાન્સીસ, લોન આપવી અને બીજા કોઈ એડવાન્સ પેમેન્ટ હોય એને પણ એ પ્રાઇમરી ફંક્શનમાં કન્સિડર કરી શકીએ છીએ. પછી આવે છે બેંકનું બીજું કામ એટલે સેકન્ડરી ફંક્શન ઓફ બેંક્સ.
તો એમાં શું આવે તો કે ધ બેંક પરફોર્મ્સ અ નંબર ઓફ સેકન્ડરી ફંક્શન્સ that also called as non banking function. હમણાં આપણે વાત કરી પ્રમાણે કે બેંકનું પોતાનું ફંક્શન નથી આ, એને શું કહેવાય એક્સ્ટ્રા ફેસિલિટી આપવી. તો એ એક્સ્ટ્રા ફેસિલિટી એટલે બેંકની સેકન્ડરી ફંક્શન્સ થયું, એને નોન બેન્કિંગ ફંક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમાં શું આવે તો એમાં બે પ્રકાર આવે છે, એજન્સી ફંક્શન્સ અને બીજું આવે જનરલ યુટિલિટી ફંક્શન્સ. આપણે આના વિશે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. અત્યારે આપણે પ્રાઇમરી ફંક્શન વિશે માહિતી લઈ લઈએ. તો પ્રાઇમરી ફંક્શનમાં સૌથી પહેલો પોઈન્ટ છે એક્સેપ્ટિંગ ડિપોઝિટ્સ. હવે ડિપોઝિટ એટલે આપણને ખબર જ છે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણા બધા ડિપોઝિટ વિશે પણ માહિતી આપેલી હતી. તો એ જ બધી પાછી અત્યારે રિપીટ થાય છે, પણ એક પ્રીવિયસ લેક્ચરમાં થોડુંક ડિટેલમાં હતું, એક વસ્તુ વિશે ડિટેલમાં જોઈ હતી. અત્યારે ખાલી આપણે ગ્લિમ્સ લેવાની છે. તો એક્સેપ્ટિંગ ડિપોઝિટ મીન્સ વોટ કે બેંક છે ક્લાયન્ટ પાસેથી, ક્લાયન્ટ મીન્સ કે બેંક હોલ્ડર એટલે કે કસ્ટમર પાસેથી ડિપોઝિટ અલગ અલગ વેમાં લે છે. તો એ અલગ અલગ ડિપોઝિટ એટલે કઈ ડિપોઝિટ? તો જો એમાં સૌથી પહેલી આવે છે સેવિંગ ડિપોઝિટ. સેવિંગ ડિપોઝિટ એટલે સેવિંગ એકાઉન્ટની ડિપોઝિટ. તો એમાં શું, ધીસ ટાઈપ ઓફ ડિપોઝિટ એન્કરેજ સેવિંગ હેબિટ એમોંગ ધ પબ્લિક. આ શું કરે છે, યુઝર એટલે કે પબ્લિકનું પોતાનું સેવિંગનું એક હેબિટ પાડે છે કે ભાઈ તમે કોઈ સેલરી તમે આખા મહિનાની અર્ન કરો છો તો એમાંથી અમુક બચત તમે મૂકો છો. તો એ બચત ક્યારે થઈ શકે, જ્યારે તમારી પાસે સેવિંગ ડિપોઝિટ એટલે કે સેવિંગ એકાઉન્ટ હોય ત્યારે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ લો. આનો ઇન્ટરેસ્ટ રેટ કેવો હોય છે, લો હોય છે. પણ આ સ્યુટેબલ કોના માટે છે તો કે જે સેલરી પર્સન હોય અને એજ અર્નર્સ એટલે કે ઉંમરલાયક હોય, આ લોકો પોતાના માટે બેંક એકાઉન્ટમાં સેલરી એકાઉન્ટ ખોલે છે. ધીસ એકાઉન્ટ કેન બી ઓપન ઇન સિંગલ નેમ ઓર ઇન જોઈન્ટ નેમ. આ એકાઉન્ટ કેવું થઈ શકે, તમે સિંગલ વ્યક્તિ પણ ખોલાવી શકો અથવા તો તમારા પેરેન્ટ્સ સાથે તમે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો. બરાબર છે. પછી આવે છે ફિક્સ ડિપોઝિટ. સમ એમાઉન્ટ ઇઝ ડિપોઝિટેડ એટ વન ટાઈમ ફોર અ સ્પેસિફિક પીરિયડ. હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ પેડ વિચ વેરાઇઝ વિથ ધ પીરિયડ ઓફ ડિપોઝિટ. એટલે કે ફિક્સ ડિપોઝિટ એટલે શું, આપણે સાદી ભાષામાં કહીએ, ટૂંકમાં એને કહીએ તો કે એફડી. એફડી એટલે શું, અમુક પીરિયડ અમુક સમય સુધી તમારા પૈસા છે એ બેંકમાં જમા રહે, સેવ રહે, અને એનો જે સમય માની લો કે 3 વર્ષ તમે આપી દીધા, 3 વર્ષ સુધી તમારા એ પૈસા છે એ એની અંદર બેંકમાં જમા રહેશે. પણ હવે એનો ઇન્ટરેસ્ટ રેટ સેવિંગ એકાઉન્ટ કરતાં વધારે હોય છે. એની ડિપોઝિટનો જેવો સમય આવી જાય એટલે એફડી પાકી કહેવાય. સાદી ગુજરાતી ભાષામાં એમ કહીએ તો ફિક્સ ડિપોઝિટ પાકી કહેવાય, પાકતી મુદત કહેવાય. પાકતી મુદતે તમને વ્યાજ સાથે પૈસા મળી જાય. પછી વિડ્રોલ્સ આર નોટ એલાઉડ બિફોર ધ એક્સપાયરી ડેટ ઓફ પીરિયડ. એનીવન કેન ઓપન ધ એફડી. લોકિંગ પીરિયડ જે એનો છે, લોકિંગ પીરિયડ એટલે કે એને મેચ્યોરિટી ડેટ છે એની પહેલાં તમે એને કોઈ પણ એફડીના પૈસા વિડ્રો કરાવી શકો નહીં, અને કોઈ પણ વ્યક્તિ છે એ એફડીને ઓપન કરી શકે છે. તો આ ફિક્સ ડિપોઝિટની વાત થઈ. પછી આવે છે કરંટ ડિપોઝિટ. કરંટ ડિપોઝિટ એટલે શું તો કે કરંટ એકાઉન્ટ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે એના ઉપર ઘણું બધું ડિસ્કશન કરેલું છે. કરંટ એકાઉન્ટ કોણ ખોલાવી શકે, તો જો આમાં લખેલું છે ધીસ ટાઈપ ઓફ એકાઉન્ટ ઇઝ ઓપરેટેડ બાય બિઝનેસમેન. Withdrawals are freely allowed, no interest is paid. In fact, there are service charges. The account holders can get the benefit of overdraft facilities. આ જે કરંટ ડિપોઝિટ છે એટલે કે કરંટ એકાઉન્ટ છે, ખાસ કરીને કોના માટે ઉપયોગી છે, જે બિઝનેસ પર્સન છે, દરરોજનું એને પૈસાનું ડીલિંગ થતું હોય, તો એવા લોકો માટે કરંટ બેન્કિંગ છે. દરરોજના આવી અને પૈસા જમા થતા હોય બેંકમાં, તો એવા લોકો માટે આ કરંટ બેન્કિંગ, કરંટ ડિપોઝિટ કામનું છે. એના ઉપર કોઈ ઇન્ટરેસ્ટ રેટ રહેતો નથી, પરંતુ બેંક છે એની સર્વિસ ચાર્જિસ પણ અમુક ટકા લે છે. બીજું આનો એક ફાયદો એ છે કે એમાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી વિશે આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરેલી જ હતી, પણ તેમ છતાં વાત કરી દો. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મીન્સ કે તમને તમારી મૂળ રકમ કરતાં વધારાની રકમ જો પેડ કરવાની હોય તો તમારી શાખ એટલે કે તમારા કેરેક્ટરિસ્ટિક્સને આધારે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી તમને મળે છે. બેંક છે એ વધારાની રકમ જમા કરી દે છે, પછી તમારી પાસેથી વ્યાજ સાથે તમારી ફેસિલિટી જે ચાર્જિસ જે એને લીધા હોય બેંકે એ તમને તમારી પાસેથી જમા કરે છે, એટલે કે લે છે પછી ભવિષ્યમાં. ઇટ ઇઝ કોલ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી.
બરાબર. તો આ કરંટ ડિપોઝિટથી કરંટ ડિપોઝિટ એટલે કે બિઝનેસ પર્સન માટે ખાસ કામનું છે. આ દરરોજનું એમાં તમારું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. એમાં કોઈ ઇન્ટરેસ્ટ રેટ નથી અને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ આપે છે. પછી આવે છે રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટ એટલે શું? ધીસ ટાઈપ ઓફ એકાઉન્ટ ઇઝ ઓપરેટેડ બાય સેલરાઇઝ પર્સન એન્ડ પેટી ટ્રેડર્સ. સેલરાઇઝ પર્સન. રિકરિંગ ડિપોઝિટ એટલે શું? તો કે આ એક જાત સિમ્પલ એકાઉન્ટ જ છે. એકાઉન્ટ નું ખાતું એક સિમ્પલ એકાઉન્ટ જ છે. એમાં શું થાય, અમુક પીરિયડ સુધી પૈસા જે તમે આપેલા હોય, કે તમે એમ કહો કે 5,000 રૂપિયા ફરી એક વખત રિકરિંગમાં જમા થવા. રિકરિંગનું ઇન્ટરેસ્ટ રેટ છે એ સેવિંગ કરતાં વધારે હોય છે. એટલે અમુક મહિના થાય, તમે એમ કીધું 2 મહિના, 3 મહિના, 6 મહિના, આવી રીતના મારું રિકરિંગ થતું જ રહેવું જોઈએ. તો દર મહિને તમે 6,000 રૂપિયા કપાવતા હોય, તો એ દર મહિને 6,000 રૂપિયા તમારા ખાતામાંથી સેવિંગ એકાઉન્ટ નહીં પણ રિકરિંગ એકાઉન્ટ તરીકે કપાતા જાય અને એનું તમને વ્યાજ મળે છે. આ વ્યક્તિ જે છે એ સેલરાઇઝ પર્સન પણ ખોલાવી શકે. બીજા કોઈને કંપની હોય, ટ્રેડિંગ હોય, એ લોકો પણ ખોલાવી શકે. A certain sum of money is periodically deposited into the bank. હમણાં વાત કરી પ્રમાણે અમુક રકમ છે એ ડિપોઝિટ થતી હોય છે. Withdrawals are permitted only after the expiry of certain period. અમુક જે સમય તમે આપ્યો હોય એના વિથડ્રો તમે એ રિકરિંગની કરાવી શકો છો. એ હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ પેડ. આમાં સૌથી વધારે તમને ઇન્ટરેસ્ટ રેટ મળે છે. ઓકે, તો આ વાત અલગ અલગ ડિપોઝિટની એકાઉન્ટિંગની. બીજું જે આવે છે પ્રાઇમરી ફંક્શનનું, એ છે ગ્રાન્ટિંગ ઓફ લોન્સ એન્ડ એડવાન્સીસ. તો એની અંદર શું છે? ધ બેંક એડવાન્સીસ લોન્સ ટુ ધ બિઝનેસ કમ્યુનિટી એન્ડ અધર મેમ્બર્સ ઓફ ધ પબ્લિક. બેંકનું મુખ્ય કામ બીજું એ છે કે લોન આપવી અને બીજા કોઈ એડવાન્સીસ, ઇન્ટરેસ્ટ રેટ છે, કાંઈ પણ ફેસિલિટી, કોઈ બિલિંગ આપવું, તો એ બધી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપી. તો આ બધા એડવાન્સીસ છે. તો આ પ્રાઇમરી ફંક્શનનો બીજો પોઈન્ટ છે કે ગ્રાન્ટિંગ ઓફ લોન્સ. ધ રેટ ચાર્જ ઇઝ હાયર દેન વોટ ઇટ પે ઓન ડિપોઝિટ્સ. આમાં એક ખાસ ડિસએડવાન્ટેજ એ છે કે પબ્લિકને એના રેટ ચાર્જ થોડાક વધારે દેવા પડે છે. ધ ડિફરન્સ ઇન ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઇટ્સ પ્રોફિટ. એટલે કે જે પ્રમાણે એના અલગ અલગ ફેસિલિટી હોય એના આધારે એનો ઇન્ટરેસ્ટ રેટ અલગ અલગ હોય છે. હવે નીચે જે 4 અલગ અલગ પ્રકાર આપ્યા છે એ પ્રકાર આની અંદર આવે છે. એમાં સૌથી પહેલાં આવે છે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી, બીજી આવે છે કેશ ક્રેડિટની ફેસિલિટી, ત્રીજી આવે છે લોનની ફેસિલિટી અને ચોથી આવે છે ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ ઓફ એક્સચેન્જ. આ ચારે ચાર વિશે આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલાં ઓવરડ્રાફ્ટ વિશે જોઈએ. This type of advances are given to current account holders. No separate account is maintained. સૌથી પહેલાં તો ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ એટલે શું? મેં હમણાં થોડીક વાર પહેલાં જ વાત કરી પ્રમાણે કે એડવાન્સીસ આપે છે. એડવાન્સીસ એટલે સર્ટેન એમાઉન્ટ જો યુઝર પાસે, એટલે કે તમારા કસ્ટમર પાસે સર્ટેન એમાઉન્ટ નથી, માની લો કે 50,000 છે, એને બિલ ભરવાનું છે કોઈ જગ્યાએ, અને એમની પાસે અત્યારે સપોઝ, આ તો એક એક્ઝામ્પલ આપું છું, કે 25,000 જ છે અને બાકીના 25,000ની જરૂર છે, તો બેંક છે એને 25,000ના એડવાન્સ પેમેન્ટ આપી દે છે, ઓવરડ્રાફ્ટ આપે છે. તો એ એક 25,000 વધારાના આપ્યા, એ ક્રેડિટના આધારે આપ્યા. તમે ક્રેડિટ કાર્ડ જેવા શબ્દો સાંભળ્યા જ છે. એમ તમારી ક્રેડિટના આધારે તમને બેંક છે એ 25,000 વધારાના આપે છે. એટલે તમારા તરફથી બેંક અત્યારે ટેમ્પરરી ચૂકવી દે છે પૈસા, પછી તમને એના ઇન્ટરેસ્ટ રેટના આધારે તમારે એને પાછા ચૂકતે કરવા પડે. આના માટે કોઈ સેપરેટ એકાઉન્ટ મેન્ટેન કરવાની જરૂર નથી. ત્રીજો પોઈન્ટ વાંચું છું. A certain amount is sanctioned as overdraft for certain period of time, say 3 months or so on. એટલે ઓવરડ્રાફ્ટ છે એ સર્ટેન પીરિયડ માટે જ તે, માની લો કે તમને 1 વર્ષની અંદર ઓવરડ્રાફ્ટ કરેલો હોય તો પછી અમુક સમય માટે તમને પાછો ઓવરડ્રાફ્ટ ન કરવામાં આવે. એટલે કે મિનિમમ 3 વર્ષનું તમારી પાસે ઓલું હોવું જોઈએ, ગેપિંગ હોવું જોઈએ. એટલે કે સર્ટેન એમાઉન્ટ જ સેન્કશન થાય છે. પછી તમે એમ કહો મારે 10 લાખની જરૂર છે, તો એટલી બધી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી નથી આપતા. ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરે છે, બટ ઓબ્વિયસ છે. ઇટ ઇઝ સેન્કશન ટુ બિઝનેસમેન એન્ડ ફર્મ્સ. ખાસ કરીને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી કોને મળે? બિઝનેસમેન અને જેની પાસે ફર્મ છે એ લોકોને મળશે.
પછી આવે છે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ એટલે એક જાતની સ્મોલ ટર્મ, નાનકડી એવી લોન જ સમજી લ્યો. તો એમાં શું છે જોઈએ. એ કેશ ક્રેડિટ CC, જેને ટૂંકું નામ આપ્યું છે, તમે ખાસ આ નોટ કરી લેજો, કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે. CC મીન્સ વોટ? તો કેશ ક્રેડિટ is a short term source of financing for a company. In other words, as such, a cash credit is a short term loan extended to a company by a bank. એટલે કે આ એક નાનકડી એવી શોર્ટ ટર્મ લોન છે કે જે કંપનીને આપવામાં આવે છે બેંક દ્વારા. આમાં પણ ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ કરવામાં આવેલો જ છે. The cash credit is given against the security of real assets and guarantees. એટલે કે કેશ ક્રેડિટ તમને તો જ બેંક આપે જો તમે એના માટે કંઈક તમારી પાસે જે રિયલ એસેટ્સ હોય, કોઈ માની લો કે દસ્તાવેજ છે, અથવા તો કોઈ ગેરંટીઝ છે, કોઈ તમારી સાક્ષીમાં કોઈ વ્યક્તિ છે જેની ક્રેડિટ છે જે સોસાયટીમાં, એવા કોઈ વ્યક્તિ સાક્ષીમાં ઊભા હોય, તો એ લોકોને જ કેશ ક્રેડિટ આપવામાં આવે છે. અને ખાસ કરીને કંપનીને વધારે મળે છે કારણ કે એ લોકોની ક્રેડિટ હોય છે. રિયલ એસેટ્સ એટલે કે તમે કોઈ તમારા દસ્તાવેજ કંપનીના, મકાનના, એ બધા તમારે રજૂ કરવાના હોય છે, બેંક પાસે જમા રહે છે, અને પછી તમને એની કેશ ક્રેડિટ મળે છે. અને આમાં પાછી એમાઉન્ટ છે એ લોન જેટલી ન હોય, સર્ટેન લિમિટેડ એમાઉન્ટ જ હોય છે. પછી આવે છે ત્રીજો પોઈન્ટ, લોન. ઇટ ઇઝ નોર્મલી ફોર અ શોર્ટ ટર્મ, સે અ પીરિયડ ઓફ 1 year, ઓર મીડિયમ ટર્મ, સે અ પીરિયડ ઓફ 5 years. લોન વિશે લગભગ બધાને ખબર જ છે. એ એક જાતનું નાનકડું એવું કન્સેપ્ટ છે કે મિનિમમ તમને લોન છે, મકાન લોન હોય એટલે કે વ્હીકલ લોન, હોમ લોન, ગોલ્ડ લોન હવે આવી ગઈ છે. તો આવી બધી જે લોન્સ છે જે બેંક આપે છે તમને, એનો ટર્મ એટલે કે નાનામાં નાનો ટર્મ એટલે કે શોર્ટ પીરિયડ ક્યાંથી ચાલુ થાય, તો કે 1 વર્ષની લોન હોય, અને મીડિયમ રેન્જ એટલે કે લગભગ એવરેજ 5 વર્ષની પણ હોય. બાકી મેક્સિમમ તમે જેટલા તમારા હપ્તા કપાવો એટલી એક્સટેન્ડ થતી રહે છે. Repayment of money can be in the form of installments spread over a period of time or in a lump sum amount. Interest is charged. એટલે કે તમારે તમારા હપ્તા અમુક ઇન્સ્ટોલમેન્ટમાં તમારી રકમ છે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં તમારે એને પેડ કરવાની હોય છે. તમે માની લો કે 10 લાખની લોન લીધી, 25 લાખની લોન લીધી, તો તમે એમ કહો દર મહિને મારે 15,000 કપાવવાના છે. દર મહિને તમારે એ 15,000 કપાતા જાય તમારા બેંક એકાઉન્ટમાંથી, અને એ પ્રમાણે તમારે લોનના હપ્તા છે એ ભરપાઈ કરવાના રહે છે. આમાં પણ ઇન્ટરેસ્ટ રેટ ચાર્જ થાય છે. The rate of interest may be slightly lower than overdraft. એટલે કે આનો ઇન્ટરેસ્ટ રેટ પાછો ઓવરડ્રાફ્ટ કરતાં શું છે, લોવર છે. સ્લાઇટલી લોવર દેન ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ કરતાં લોવર ચાર્જિસ છે. એટલે થોડુંક આપણને ફેસિલિટી મળી લે, અને જનરલ પબ્લિક પણ આ લોનની ફેસિલિટી મેળવી શકે છે. પછી ચોથો પોઈન્ટ આવે છે ડિસ્કાઉન્ટિંગ ઓફ બિલ ઓફ એક્સચેન્જ. એટલે કે આ એક એવો પોઈન્ટ છે કે જે લગભગ આપણને બધાને ખબર હોય છે. બેંક તરફથી મળતા ડિસ્કાઉન્ટ. સપોઝ માની લો કે તમે કોઈ મૂવી ટિકિટ બુક કરાવો છો, અને તમને કોઈ બેંક થ્રુ તમે ઓનલાઈન ચાર્જ કરો છો, તો ઓનલાઈન રિચાર્જ કરતી વખતે તમને બેંક છે 10% ડિસ્કાઉન્ટ આપે. હવે તમને બેંક વિશે માહિતી આપી દો, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે પેટીએમ બેંક વિશે પણ માહિતી લીધેલી હતી. તો પેટીએમ થ્રુ તમે કરાવો છો તો એક જાતનું શું છે, બેંક જ છે. તો એ તમને જે 10% કેશબેક આપે, તો એ તમને શું મળ્યું છે, ડિસ્કાઉન્ટ મળ્યું છે બેંક તરફથી. પછી તમે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવો છો, HDFC એક એવી બેંક છે કે જેના બેંક હોલ્ડરને 5% ડિસ્કાઉન્ટ આપે છે અમુક ઇલેક્ટ્રોનિક આઇટમ્સ ઉપર, અમુક બીજી ઘણી બધી આઇટમ્સ છે એના ઉપર આપે. એક્સિસ બેંક પણ આપે છે. તો એ શું છે, ડિસ્કાઉન્ટ ઓફ બિલ ઓફ એક્સચેન્જ. બિલિંગ એટલે કે તમે કાંઈ પણ અમુક જગ્યાએ જ્યાં લાગુ પડે એવી જગ્યાએ બિલ આપો છો તો એના ઉપર તમને ડિસ્કાઉન્ટ મળે છે. તો એમાં શું છે, amount to the drawer or the beneficiary of the bill by deducting usual discount charge. એટલે કે બેનિફિશિયરી એટલે કે સામેવાળાને અમુક ડિસ્કાઉન્ટ આપી અને એમાઉન્ટ એને ભરવાની ફેસિલિટી આપે છે. ઓન મેચ્યોરિટી ધ બિલ ઇઝ પ્રેઝન્ટેડ to the drawee or acceptor of the bill and the amount is collected. It means કે સામેવાળા વ્યક્તિને મેચ્યોરિટી ડેટ એટલે માની લો કે તમને એમ કીધું હોય
કે લાઇટ બિલ ભરવાનું છે, તો તમે જ્યારે આજે લાઇટ બિલ ભરો છો તો તમને તરત જ મેસેજ આવે છે કે વિધિન 48 અવર્સ ઓર વિધિન 3 days તમારું લાઇટ બિલ ભરાઈ જશે. તો એ શું થયું, મેચ્યોરિટી ડેટ થઈ. 48 કલાક, 24 કલાક, 3 દિવસ, આ બધી મેચ્યોરિટી ડેટ છે. તો એની અંદર તમે જ્યારે તમે બિલ પ્રેઝન્ટ કરો છો તો એનો મિનિંગ એમ થયો કે તમને એમાં તમને જે ડિસ્કાઉન્ટ આપે છે તો એ બેંક દ્વારા મળતું ડિસ્કાઉન્ટ છે. સો આ છે પ્રાઇમરી ફંક્શનમાં જે આપણે બીજો પોઈન્ટ જોયો હતો એ ફેસિલિટી લોનની ને એની બધી. તો એ આ 4 પોઈન્ટ્સ છે. ઓકે, સો હિયર વી એન્ડેડ અવર લેક્ચર ફંક્શન્સ ઓફ બેંક્સ. થેન્ક્સ ફોર વ્યુઇંગ. ઇફ એની ડાઉટ તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું ઈમેલ આઈડી નીચે છે neeravdave.88@gmail.com. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. આ જ ફંક્શન્સ ઓફ બેન્કિંગનો પાર્ટ 2 લેક્ચર છે, જેમાં સેકન્ડરી ફંક્શન વિશે માહિતી લેવાની છે. સો કીપ વોચિંગ. હેવ એ નાઇસ ડે.